સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં ઉપલબ્ધ છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 20મી જૂન 2026 ને શનિવાર। જો પંચાંગની વાત કરું તો જ્યેષ્ઠ મહિનો ચાલી રહ્યો છે, શુક્લ પક્ષ ચાલી રહ્યો છે, સાથે સાથે મઘા નક્ષત્ર, વજ્રયોગ, સિંહ રાશિનો ચંદ્ર અને મિથુન રાશિનો સૂર્ય। અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ વહેલી સવારે 9:04 થી 10:47 સુધી છે અને યમગંડ બપોર 2:10 થી 3:51 સુધી છે। આ બંને અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અને શુભ યાત્રા ન થાય। શુભ કાર્ય, શુભ યાત્રા કરવા માટે કોઈ સારું ચોકડિયું, સારું મુહૂર્ત લેવાનું, એમાં પણ ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:02 થી શરૂ થાય છે અને 12:56 સુધી છે। આ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અને શુભ યાત્રા કરી શકો। વાલા મિત્રો, વાત કરીશું હવે આજના ઉપાય। આજના ઉપાયની અંદર વહેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે નાવાના પાણીની અંદર 1 ચમચી હળદર પધરાવવાની અને પાણીમાં તે હળદર મિક્સ કરવાની। તે જ પાણીથી નાવાનું, ચોખ્ખું પાણી ઉમેરી શકાય, સાબુ શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। આટલું કાર્ય થઈ જાય પછી તમારે કપડાં પહેરી લેવાના, નહીં ધોઈને સ્વચ્છ થઈને। સ્વચ્છ કપડાં પહેર્યા પછી ડાબા અને જમણા પગના અંગૂઠાની નીચે સરસિયાના તેલના તિલક કરવાના। સાથે સાથે જમણા હાથની આ જે પહાડ છે, આ જગ્યાએ જ્યાં આંગળી પૂરી થાય, મોટી આંગળી પૂરી થાય અને એની નીચેના પહાડ, અહીં આગળ સરસિયાનું થોડું તેલ લગાડી અને આ રીતે રબ કરવાનું। આ જ આંગળીથી રબ કરવાનું, મોટી આંગળીથી જ। બસ આટલું કરી લો। ત્યાર પછી સીધું સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું અને પશ્ચિમ દિશા તરફનું મુખ રાખ્યા પછી શ્રી હનુમાનજી દાદાને એક કાગભૂષણની રામાયણજીનો પાઠ અને એક હનુમાન ચાલીસાનો પાઠ દાદાને અર્પણ કરો। જો તમારી સમયની અનુકૂળતા હોય તો એક સુંદરકાંડનો પાઠ પણ દાદાને અર્પણ કરો। પૂરેપૂરો પાઠ અર્પણ ના કરો તો યથાશક્તિ જેટલો થાય એટલો અર્પણ કરજો। ત્યાર પછી રાત્રે સૂવાના સમયે પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની, ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમઃ આ મંત્ર યથાશક્તિ જપવાનો। આ હતો આજનો ઉપાય। જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 20મી જૂન 2026 અને શનિવારના દિવસે આવ્યો છે તે બધાને સૌપ્રથમ તો જન્મદિવસની શુભકામના। શ્રી હનુમાનજી દાદા એમની મનોકામના પૂર્ણ કરે, બલ બુદ્ધિને વિદ્યા આપે, એમનું અને એમના પરિવારનું શ્રી હનુમાનજી દાદા રક્ષણ કરે। ઉપાયના ભાગરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન, મેં કહ્યું તે પ્રમાણે સરસિયાના તેલના તિલક ડાબા જમણા પગમાં અને આંગળી પર। ત્યાર પછી આટલું કાર્ય પતી જાય ત્યાર પછી ગૌશાળાએ જવાનું, ગાયોની પરિક્રમા કરવાની છે। ગાયોની પરિક્રમા કરી ગાયોને ઘાસ લીલું આપવાનું અથવા ઘાસનું દાન આપવાનું। ત્યાર પછી તમારે ત્યાં જે ભોજન બન્યું હોય તે ભોજન અર્પણ કરવાનું ગાયોને। બસ આટલું કાર્ય પતી જાય ત્યાર પછી તમારે સંધ્યાકાળે ચણાના લોટમાં બનેલું ફરસાણ નાના નાના બાળકોને, જરૂરિયાતમંદ લોકોને, વડીલોને, શ્રમિકોને આપો। બીજી એક પ્રાર્થના કરું છું કે આજના દિવસે તમારા જન્મદિવસ નિમિત્તે તમે તમારી માતાને કોઈ ને કોઈ ભેટ આપજો। તમે તમારી માતાને ભેટ આપશો તો તમને બહુ જ પુણ્ય પ્રાપ્ત થશે। જેમની મેરેજ એનિવર્સરી 20મી જૂન 2026 શનિવારના દિવસે બધા જ વાલા મિત્રો સવારે સ્નાન કરી વડીલોના ચરણ સ્પર્શ કરવાના અને પતિ અને પત્નીએ પોતાની માતાને કોઈ પણ ભેટ આપવાની છે। ત્યાર પછી બંને જણાએ ગૌશાળાએ જવાનું। બંને પતિ પત્નીએ ગૌશાળાએ જઈ ગાયોની પરિક્રમા કરવાની, ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું। તમારે ત્યાં ભોજન બન્યું હોય તો ભોજન પણ ગાયોને અર્પણ કરો। આટલું થઈ ગયા પછી તમારે વૃદ્ધાશ્રમમાં, અનાથાશ્રમમાં, વિધવાશ્રમમાં જરૂરિયાતમંદ લોકોને, શ્રમિકોને ને બ્રાહ્મણને ચોખાનું દાન કરવાનું છે, સિંગ તેલનું દાન કરવાનું છે, તલનું તેલ દાન કરવાનું છે,
ગોળનું દાન કરવાનું છે, ચણાની દાળનું દાન કરવાનું છે, શાકભાજીનું દાન કરવાનું છે. બસ આટલું કરી લો, આખું વર્ષ પતિ અને પત્નીનું આનંદ સહિત પસાર થશે. મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે. મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક. બે હાથ જોડીને પ્રાર્થના કરું છું, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન અવશ્ય દબાવો. હું નિયમિત એક વિડીયો મૂકું છું અને તે વિડીયો જો તમે બેલ આઇકન દબાવ્યો છે તો તરત જ તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવશે, તમે મારો વિડીયો જોઈ શકશો. વાલા મિત્રો, મારું યુટ્યુબની જેવી ચેનલ છે તેવી જ ઇન્સ્ટાગ્રામની અને ફેસબુકની પણ ચેનલ છે, પેજ છે. એ પેજનું નામ પણ દુષ્યંત પાઠક છે. મારા પેજને લાઈક કરો, ફોલો કરો, મારા વિડીયોને શેર કરો. કેમ? કારણ કે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય, જે સંઘર્ષમાં હોય અને મૂંઝાયેલો વ્યક્તિ હોય, એ આ મારો વિડીયો સાંભળશે અને ઉપાય કરશે તો ઈશ્વર એના પર પણ કૃપા કરશે. પણ મારી એક શરત છે કે મારો એક વખત વિડીયો જોવાથી કે એકવાર ઉપાય કરવાથી 24-48 કલાકમાં કોઈ પરિણામ ના નહીં મળે. એટલે કોઈ પ્રાર્થના કરું છું એવા ઉપાય જ ના કરશો. આ કોઈ અંધશ્રદ્ધાની વાત નથી. તમે નિયમિત ઉપાય જોશો, નિયમિત વિડીયો જોશો અને તમે નિયમિત ઉપાય કરશો તો તમારું એક સમયે સંઘર્ષ ધીમે ધીમે ઓછો થશે. નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા સીતારામ.